हेलो दोस्तों, आप सभी का स्वागत है हमारी यूट्यूब चैनल में नीलेश आरती ब्लॉग में। तो दोस्तों, आज हम बात करेंगे दशामानु व्रत केवी रीते रहेवाय। दशामांग व्रत श्रावण मासमांग અમાસે લેવાય છે। વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઈ દશામાની વાર્તા સાંભળવી અને બની શકે તો 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા। પહેલે દિવસે માટીની સાંડણી બનાવી પછી તેનું પૂજન કરવું। દસમે દિવસે તે સાંડણીના જળમાં પધરાવવી। 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણીમાં 1 રૂપાની સાંડણી દાનમાં આપવી। આ વ્રતથી ખરાબ દશા પલટાય છે ને સુખ મળે છે। શ્રાવણ મહિનામાં અમાસના દિવસે ગામની સ્ત્રીઓ દશામાંગ વ્રત લીધું હતું। વ્રતવાળી બહેનો નદીએ નહાવા જવા લાગી। નદીને કાંઠે રાજાનો મહેલ હતો। રાણીએ આટલી બધી સ્ત્રીઓને નહાતી જોઈ દાસીને પૂછ્યું, પેલી સ્ત્રીઓ કયું વ્રત કરે છે? દાસીએ નદીએ જઈને પૂછ્યું, તમે કયું વ્રત કરો છો? એક સ્ત્રીએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। બીજી સ્ત્રીએ કહ્યું, 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું। તે દોરો હાથે અને કળશે બાંધી દેવાનો। કળશે દોરો બાંધી દશામાના નામનો દીવો કરી સ્તુતિ કરવાની। દાસી મહેલમાં આવી અને રાણીને વાત કરી। રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું। રાજા કહે, તારે શાદુ ખે વ્રત કરવું પડે। એકલ અવતરણ ચિહ્ન 1। રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે। રાજા કહે, મારે ધનની ખામી નથી। ઘોડા, હાથી, રાજપાટ બધું છે। રાજાના અભિમાનભર્યા વચનોથી રાણી રીસાઈ ગઈ અને ખાધા વગર શયનખંડમાં જઈ સૂઈ ગઈ। રાજા ઉપર દશામાંગ કોપાયમાન થયા। રાત્રે રાજમાંગ ફરી વળ્યા। સવાર થતાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી। ભંડારમાં પૈસા ન મળે, કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણો નહીં। રાજાને વિનવીને કહેવા માંડી, હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો, તમારે માથે ખરાબ દશા બેઠી છે। રાજા અને રાણી 2 કુંવરોને લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા। ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ। રાણી રાજાને કહે છે, આપની દશા કઠણ છે, તો હવે આપણે અહીં રહેવામાં સાર નથી। આમ વિચારી રાજા રાણી ત્યાંથી નીકળ્યા। રસ્તામાં કુંવરને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું। રાણી કહે, બહેન, બટકું રોટલો આપીશ। એકલ અવતરણ ચિહ્ન જા ભિખારણ, મારા ઘેર બટકું રોટલો લેવા આવી છે તે શરમ નથી આવતી? બહેનપણીએ કહ્યું। તેઓ ત્યાંથી આગળ ચાલ્યા। કુંવરોને તરસ લાગી। રાણી બને રાજકુંવરને લઈ વાવમાં પાણી પીવડાવવા જાય છે। ત્યાં બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા। રાણી રોતી અને કલ્યાણ કરતી રાજા પાસે આવી અને કહ્યું, આપણા બંને દીકરા વાવમાં પડી ગયા। રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેને લઈ લીધા। ત્યાંથી તેઓ દૂર ચાલ્યા। એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેમને મળ્યા વગર કેમ જવાય? ગામમાં પખાલી સાથે તેને કહેવડાવ્યું કે તમારી ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે। બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડાગાડી, રથ, પાલખી વગર કેમ આવે? બહેને સુખડી બનાવી। સુખડી અને સોનાનું ભારે સાંકળું લઈ તેને માટલીમાં મૂકીને મોકલાવ્યું। પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયું। રાજાએ વિચાર્યું કે માં જણી બહેન મને મારી નાંખવા રાજી ન હોય, પણ આ દશામાના જ ખેલ છે। તેમણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા। આગળ નદીકાંઠે તરબૂચની વાડી હતી। રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને 1 તરબૂચ ખાવા આપો તો સારું। ખેડૂતે 1 તરબૂચ આપ્યું, પણ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં, નિયમ હતું, તેથી તરબૂચ ખાટલામાં મૂકી તેઓ સૂઈ ગયા। ત્યાં કોઈ રાજાના સૈનિકો આવ્યા। પાસેના બીજા ગામના રાજ હવે ખાટલામાં જે તરબૂચ હતું તે એકાએક કુંવરનું માથું થઈ ગયું। સૈનિકો શોધતા શોધતા ખાટલા સુધી આવ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું મસ્તક જોયું। સૈનિકોએ રાજા રાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યો અને તેમને દોરડાથી બાંધી બળજબરીથી રાજાના મહેલે લઈ ગયા। પછી કુંવરનું મસ્તક જોઈને રાજાએ બંનેને હત્યારા ગણી કેદખાનાની કોટડીમાં પૂરી દીધા। બંનેની એવી માઠી દશા હતી કે મહેલના વાસી હવે જેલના વાસી બની ગયા હતા।
આમને આમ શ્રાવણ મહિનાનો અમાસનો પવિત્ર દિવસ આવતાં રાણીના મનમાં થયું કે પોતાના પતિએ દશામાના વ્રતની અવગણના કરી હતી, તેથી માતા રૂઠ્યા છે, માટે હું આ વખતે દશામાનું વ્રત કરું. તેણે 10 દિવસ દશામાની ક્ષમા માગી. કેદખાનાનો ઉપરી ભલો અને ધર્મિષ્ઠ હતો, તેથી તેણે રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી. વ્રતના 10 દિવસ પૂરા થતાં રાણીએ 10 મુઠ્ઠી ઘઉં મંગાવ્યા. તેને માટીમાં નાંખી માટીની સાંડણી બનાવી. પછી તેને રાજાને પોતાના હાથે જમાડ્યા. રાજાએ પણ જમતાં પહેલાં દશામાને પ્રાર્થના કરીને ભૂલ બદલ ક્ષમા માગી. રાણીએ આખો દિવસ સાંડણીને પોતાની કોટડીમાં જાળવી રાખી અને સવારના 4 વાગતાં નજીક આવેલી નદીએ સાંડણી જળમાં પધરાવી આવી. બરાબર એ જ વખતે મહેલમાં સૂતેલા રાજાને સ્વપ્ન આવ્યું, હૈ રાજા, તેમ જેમને કેદખાનામાં પૂર્યા છે એ બીજા રાજ્યના રાજા રાણી છે અને તેમણે તારા કુંવરની હત્યા કરી નથી. તારો કુંવર તેના મોસાળે છે. તે હવે આજે સવારના પહોરમાં જ મહેલે પાછો ફરશે, માટે ભલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કરી તેમની ક્ષમા માંગજે. જે તે આ મારી વાત ન માની તે જેવી એ રાજા રાણીની અવદશા થઈ તેવી જ દશા તારી અને તારી રાણીની થશે. સ્વપ્નામાં દશામાએ રાજાને દોરવણી આપી હતી. રાજા પછી સૂતો નહીં અને મહેલમાં બધાને સ્વપ્નાની વાત કહી જણાવ્યું કે સવારે કુંવર આવી જશે. સવારના પહોરમાં રાજકુંવર ઘેર મહેલ આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો લીલું, તાજું તરબૂચ હતું. સપનું સાચું પડ્યું, તેથી પેલા રાજા રાણીને જેલમાંથી જાતે લઈ આવી ક્ષમા માગી. તેમને નવડાવી સારાં વસ્ત્રો પહેરાવી જમાડ્યા બાદ રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમે મારા ગુનામાં નથી, પણ તમારા ઉપર કોઈ દેવનો કોપ ઉતર્યો હોય તેમ લાગે છે. રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ, હવે આપની દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ત્યાંથી રથમાં બેસી બહેનના ઘર પાસે જાય છે. રાજા વિચારે છે કે માં જણી બહેન મારવા રાજી ન હોય, માટે માટલી કાઢી જતાં જઈએ. જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું. માટલી રથમાં મૂકી રાજા રાણી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા ખરા, પણ પાછા આપવા કેવી રીતે? તેમને ઘરડાંગ ડોશીનું રૂપ લીધું. છોકરાને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી, ભાઈ રથ ઊભો રાખને. રાજકુંવરો જેવા છોકરાં ભૂલા પડી ગયા છે. આ બંને રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમને પોતાના છોકરાનોને ઓળખ્યા અને બંને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા. આ ડોશીમાં દશામાં હતાં. તેમણે રાજાને કહ્યું, હૈ રાજા, હવે તમારી વળતી દશા થઈ છે. તમે તમારી રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા, અભિમાનના વચનો બોલ્યા હતા, તેથી તમારી દશા કપરી બની હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવ દેવીની અગર કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે. હવેથી તમે કોઈ પણ દેવ દેવીની નિંદા કરશો નહીં, કોઈ પણ વ્રત વખોડશો નહીં. આટલું કહી ડોશી રૂપે આવેલા દશામાં અંતર્ધાન થઈ ગયા. બધા રથમાં બેસી આગળ વધ્યા ને રાણીની બહેનપણીના ઘર આગળ આવ્યા. આ એ જ બહેનપણી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે રાણીને ધૂતકારી કાઢી હતી. એ જ બહેનપણી દોડીને રાણીને ભેટી પડી અને બધાને જમીને જવા કહ્યું. રાણી બોલી, બહેન, મારે દશા કઠણ હતી ત્યારે તે કટકો રોટલો ખાવા આપ્યો નહોતો, હવે તું મિષ્ટાન જમાડે તે નકામા છે. આમ કહી રાણીએ રાજાને રથ હંકારી મૂકવા કહ્યું. ત્યાંથી નીકળી તેઓ પેલી ફૂલવાડી આગળ આવ્યા અને તેઓ વાડીમાં બેઠાં તેવી જ બળી ગયેલી વાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા રાણી અને કુંવરો અનેક કષ્ટો વેઠીને સુખરૂપ પાછા ફર્યા છે. તેથી ગામના લોકો વાજતે ગાજતે સામા આવ્યા ને તેમનું સામૈયું કરી મહેલે લઈ આવ્યા. દશામાની પ્રસન્નતાથી રાજાનું ગયેલું સુખ સાંભળ્યું. રાણી દશામાનું વ્રત કરતી હતી. તેને 5 વર્ષ પૂરાં થયા એટલે વ્રતનું ઉજવણું રૂઢી રીતે કરી રૂપાની સાંડણી જળમાં પધરાવી. બ્રાહ્મણોને દક્ષિણા આપીને વ્રતની પૂર્ણાહુતિ કરી. હૈ દશામાં, જેવી રીતે રાજા રાણીની દશા વાળી તેવી રીતે તમારું વ્રત કરનારને અને આ વાર્તા વાંચનાર સાંભળનારની દશા વાળજો. રૂઢી સંતતિ